ચાલો ડન. ભાઈ પીઠવડી પે સેન્ટર સરકારી પ્રાથમિક શાળાની અંદર છું અને આ રસ્તા ઉપરથી પસાર થતા થતા શાળાની મેં મુલાકાત લીધી. આ બધા બાળકો જે છે ને એ વન્ડર કિડ્સ જેવા છે. મેં ઘણી બધી સરકારી શાળાની મુલાકાત લીધી છે, પણ આ દરેક બાળકો જે છે ને એમાં કેટલાક બાળકો તો 28-30 સુધીના ઘડિયાઓ બોલે છે. આ દરેક બાળકોને, અને આ પેલા બીજા ધોરણવાળા વિદ્યાર્થીઓ છે. આપણે જો કોઈ વિદ્યાર્થીને જે છે ને ઘડિયો પૂછીએ, ભાઈ તું એક સરસ મજાનો 19નો ઘડિયો બોલીને બતાવતો. હોય હોય છે ને, અદ્ભુત વાત. આ દીકરીને આપણે પૂછીએ, બેટા એક તો ઘડિયો તને જે આવડે બોલી દેતો. 16 તમે જોયું ને, આ સરકારી શાળાના ક્લાસરૂમની અંદર મેં જઈને જોયું ને, તો આમાં મોટા ભાગના વિદ્યાર્થીઓ જે છે ને એ 28 લગીના, 11 થી 20 લગીના ઘડિયા. મેં ઘણી બધી ભાઈ પ્રાઇવેટ શાળાઓ પણ જોઈ છે, ઘણા બધા ક્લાસરૂમોની વિઝિટ કરી છે, અને ઘણી બધી જગ્યાઓ ઉપર તો પ્રાઇમરી એજ્યુકેશન પૂરું કરી લઈએ ને ત્યાં લગી 1 થી 10ના ઘડિયા નથી આવડતા. ઘડિયા આવડવા એ મોટી વાત નથી, પણ એક શિક્ષક આ સરકારી શાળાની અંદર કેટલું યોગદાન આપી શકે અને આ બાળકોમાં કેવો આત્મવિશ્વાસ ભરી શકે ને, એનું બેસ્ટ એક્ઝામ્પલ આ પીઠવડી પે સેન્ટરની સરકારી શાળા છે. એમના શિક્ષિકા મેડમ અહીંયા છે. આ શિક્ષિકા મેડમ જે છે ને એમણે આ બાળકોની અંદર આત્મવિશ્વાસના ઇન્જેક્શનો પૂર્યા છે. મારે બેન તમને એવું પૂછવું છે કે આ કેમ શક્ય બન્યું? આટલા બધા બાળકો આટલા બધા સરસ રીતે ઘડિયાઓ બોલી શકે છે, જણાવો ને. જો બાળકોને છે ને હું એવી રીતના ઘડિયા તૈયાર કરાવું છું કે પહેલા એને એક ઘડિયો 5 વાર લખવાનો ઘરે ને 5 વાર બોલવાનો. એવી રીતના 20 ઘડિયા પૂરા કરી નાખવાના. પછી એને પાછું શરૂ કરવાનું, ફરીથી 2 એકાનો રાઉન્ડ શરૂ કરવાનો, તો 2 એકાથી 20 એકા સુધી જવાનું. એવા 7 રાઉન્ડ પૂરા કરે ને, 7 થી 8 રાઉન્ડ, એટલે એ કમ્પ્લીટ ઘડિયા સરસ પાકા થઈ જાય. અરે આ જે આપણે વાત કરી રહ્યા છીએ પહેલા બીજા ધોરણવાળા બાળકોની વાત કરી રહ્યા છીએ, અને આપણે ત્યાં લેખન શૈલીનું યાદ કરો ને. આપણા શાળા જીવનના દિવસો, મને તો મારા દિવસો યાદ આવી ગયા. શિક્ષકો અમારી પાસે કેટલું બધું સરસ રીતે લખાવતા, તમારી પાસે પણ લખાવતા હશે. લેખન કાર્યનું અને વાંચનનું જે છે ને એ ગાણિતિક પ્રક્રિયાની અંદર ખૂબ મહત્વ છે. એ પહેલા બીજા ધોરણની અંદર કરાવવામાં આવે ને તો પણ આવા ચમત્કારિક પરિણામો જે છે જોઈ શકાય. આવી સરકારી શાળાઓ જે છે ને એ આવતીકાલના ભારતનું ભવિષ્ય ઘડી રહી છે. ભવિષ્ય બહુ ઉજળું છે. આપણે એવું માનીને બેઠા છીએ કે મોટી બિલ્ડિંગોની અંદર શિક્ષણ મળે છે. મારે કેવું છે કે જ્યાં પૂજારી સારા હોય ને ત્યાં વિદ્યાર્થીઓ જે છે 16 કળાએ ખીલી ઉઠે છે. અને આ પીઠવડી પે સેન્ટરની સરકારી શાળા જે છે એનું અદ્ભુત ઉદાહરણ છે. આ દીકરાઓને મળીને આજે મોજ આવી ગઈ છે, આ બાળકોને મળીને આજે મોજ આવી ગઈ છે. આ છોકરો મને એમ કહે છે કે સાહેબ મને 28 લગીના ઘડિયા આવડે છે. આ 28 લગીના ઘડિયા બોલે છે, બીજા ધોરણમાં ભણતો બાળક. તો તમે પણ જે છે એ તમારા દીકરા દીકરીઓને કેટલા ઘડિયા આવડે છે આજે ઘરે એકવાર ચકાસી જોજો ને. એ કદાચ મોટી મોટી કોન્વેન્ટ સ્કૂલોની અંદર ભણતા હશે, પણ પહેલા બીજામાં ભણતા ભણતા આ પીઠવડી પે સેન્ટર સરકારી શાળાના બાળકો જે કરી રહ્યા છે ને, એવું આપણે કોઈ કમ્પેરિઝનમાં નથી જવું, પણ આપણે એવું માનીને ચાલીએ છીએ કે મોટી મોટી શાળાઓમાં જ સારું કામ થાય છે. શિક્ષક જ્યાં દિલથી કામ કરે છે ને એ શાળાના વિદ્યાર્થીઓ 16 કળાએ ખીલી ઉઠે છે. એનું અદ્ભુત ઉદાહરણ આ પીઠવડી પે સેન્ટરની સરકારી શાળા છે. ધન્યવાદ. ફરીવાર મળતા રહેશું આવી જ રીતે કોઈ નવી સરકારી શાળાના બાળકો સાથે અને શિક્ષકો સાથે.